ખરેખર આ પેશોથી તો એવો કંટાળ્યો ને બેહી પડે એક રાખવી ને એક વેચી મારવી અને પેલા ગ્રાહકને ફોન કર્યો લેવા નહીં આવ્યો અને તો વેચી જ મારી અમે મારા બહુ અરે હજુ ફોન નહીં ઉપાડતા અને ફોન ઉપાડતા જોર આવે હલો હવે તમારે ભેંસ લેવા આવવાનું પછી વેચી મારું હું તો આટલી વાર ના હોય લેવા આવતા હળો કયો આમ ના ખબર જ પડતી ને આવો હળો ફટોફટ ના વેચી મારું હું આવતા જોર આવો હોય જો કે ભેંસો લેવી તો આવો હળો ફટોફટ હારો ફોન મિલો આવો હા ભાવ ગ્રાહક તો બોલાય પણ હું એ વિચારું કેમ બેહો વેકવા બેહો તો કદી ના વેકવા દઉં અમે મારા બળજાની દલાલી 10,000 ખાઈ ગયા આપવા દો કે ગ્રાહક ને ખાલી આપવા દો કેવી રીતના વેકો હું એ જોઈ લઉં મારી બે તો બધી ઊંધી હવે સી વેચવાની છે સી નહીં વેચવાની એવું ખબર હવે ધણી હોય ને તારે ખબર પડે હવે ભેંસ તો જોઈ આમ તો લગભગ વેચવાની હોય એનો હતો નહીં હજી વેચવાની હોય આવા ભેંસ લેવાની ના આવો હળો આવો આવો જોઈ ભેંસ હવે ભેંસ જોઈ હો જોઈ લે હમી જાય ચલો હું જોઈ જાઉં હલો એ લેવી ચોકન અમાર બાજુ એની બે તો લેવાતી છે યા ખરેખર ભેંસમાં કશું નહીં હાથું આ 5 વાગે દુવાન ટાઈમ મેં ચકરી આવે શું કરવાની એવી ભેં લઈ ખોટા પૈસા ના બગાડો હાથું કહું કશું નહીં ભેંમાં ખરેખર એવી ભેં લઈને તમે ખાલી ખોટા પસ્તા હોય ના કરતી ઘેર કોક ખાવાનું લાવો અમે તમે ભેં લઈને દૂધ તો ખાવાના નહીં કેમ કે 5 વાગે ચકરી આવે એના દુવાન ટાઈમે જ એવું ડોબું લઈને શું કરવાનું ભેંસ તો સારી છે જો હાલ ચાર ખવડાવી દઉં ચાર પટપટ થઈ જાય પાછું જો તાર તો ખાવાની નાખશો તો ગાધામાં લેવાની આ જો ખાય નહીં ખારી તો શું કિંમત બીજી મેલી છે ભેંસની કિંમત તો 50,000 એવું છે એમ હોવા હાલો હાલો હું પછી તમે વાત કર્યું તમારે લેવાના કિંમત લેવામાં તો એના હું તો કહું 10,000 ના હાલો કોઈ કામનું નહીં ડોબું 10,000 રૂપિયા ના હાલો મહેમાન 50,000 માં લઈ જાઓ હવે ચોય ના મળો 50,000 થયા ખરેખર હાવ ગધાર છે આમાં તો મને કિંમત પર તમે લઈ જાઓ તમારે લેવાની મેં લેવાની લેવાની તો છે તમે લેવાની જો ભેંસ કમ્પ્લેટ જો મારતી બારતી નહીં જો લેવા જ ના મારું મોનો તો ભે લેવા જ ના એવી જો મારા ભાઈ બરો મને કોઈ યોગ લાગતું નહીં હાલ હા હું પછી તમને તો વાત કરી હેડો હા તો જેમ જલ્દી ફોન કરજો હા જલ્દી કર્યો હો ને પછી ભેંસ બેસી થઈ જા હા તો વાંધો નહીં હું મને યોગ લાગે હું વાત કરું બેતા બેતા ના ભેપા ખરેખર કેવો ઉપડ્યો એક ગરાક ના ઉપડ્યો હતો ચો ખબર રહી ને ચમચમ બેહો વેપો ગરાક આવે ને એટલે હમણાં તો દાઉદ ઘરાક હો ના આવતા પણ મેં હું તારું લઈ લીધું એટલે તું આવી પેલા ઘરાકોને કેમ હું તો મારા હકાન વાત કરતો તો હાગાન એટલે હું તારા બાની મિલકત લઈ લીધી મેં આવો હા તમે તમારે બેહો વેપો તમે તા બેહો નહીં એટલે તમે કેમ ઘરાક આવ્યું એટલે કેમ ફોન માં વાતો કરવા માંડે આડી એ તો મારા હકાની બેની વાત હાગાન ત્યાંની વાત નહીં ઇનકો કે તાર ભેંસ તારો ગરાક આવ્યો હું ઈકણ આવ્યો હા ઈકણ આવ્યો તો ઈકણ આયા ને એટલે પેલો વાંચી હું પેલા વાતો કરતો બધો કાજી ને વાતો નતો તું વધારે બોલ ના કર પછી મજા નહીં આવે તું જાવ તું જાને ભાઈ તારા વાળો જે બેહો વે ગરાક બોલાય 50,000 પેલી ભેંસની કિંમત મેળી અને પાછો કે 10,000 ની વાતો ફોન માં તું બોલતો પેલા એમ કે તો મારા માછલીના તોટાની વાત હતી માછીના ચોટા નહીં પણ તમે હમીદાય છો ને ભાઈ માર ખાઓ કોકને ભેંસો ના આવા ગરાક બગાડશો નહીં તમે ઈમો રવા દો હવે તમે રવા દો જો હળો આવે ને આવા કોકના વાળા બગાડી બધું બગાડી આર્યા જો હોય તમે જો પછી જો મારા હમણાં મગજ સટક્યું તમે રવા દો તમે તાર બેહો હા તમે જો કે પેશન ગરાક કિંમત મેલી પાવાળી ફોન માં કેવું બનાવે આ તો હવે બાજુ પાડોશી ને કોઈને ભાજી નાહી દઉં હાવ ખબર નહીં હજુ હવે જેવું કોણ થાય જવા દેવા આવશે બીજા ગરાક હવે તો એક તો પડકાય હોય ને બીજો હવે આવતાની વાત બીજાને અરે પડકાવી ના તો સારું બાકી ભેંસ તો હાલવાની જ છે ખરેખર હું કેવો આઈડિયા લાવ્યો હું કે તમે ભ્યાં વેપો ભ્યાં વેપવા દો બધા હોય આવીને એટલા દૂધ ખાતા તો અહીં આવો મહેમાન હો જા જો આવો
ચમ ભૂલા પડ્યા તે હા ભૂલો પડે પેલે ભેહ જોવા આવ્યો તો એક વેચવાની આ હતી. બાજુ હોય ડોબું ચમ ડોબુ ડોબુ કરો છો તમે જોતા હો પછી આવો હું કહું તમને ભેહ તો સારી દેખાય છે પણ આવા ધણી વગર શું ખબર પડે તમે હોય તો આવો પછી શેગોડી બેગોડી હારે પૂંછડું થોડું બોડું લાગે છે પણ ભેહ આમ સારી છે એની નહીં વેકવાની હોય પાછી તમને એ કહું હા એની વેકવાની આ કદાળ હા ને એની આદમી મારતી જ નહીં શું કદાર કદાર કરો છો એ તો બે હોકડી એમને બંધી છે તને પણ બોધા તો કદાચ લડવા જતો હોય બોધે ના બંધ કદાળમાં જ તાણી જ બોધી હોય ભેહ તો સારી છે તમે હમણાં આવો તમને હું કહું હમણાં આવો તમને કહું આટલું વાત બે ભેહ લેવો હોય ને તમે હા તો ખરેખર હોજી દૂધના આટા તમારે તાપી પડે ચમ 5 વાગે દુવાન ટાઈમે દિન ચકરી આવે ના તાણ ભેહ તો સારી છે આમ તો એટલે વેચવા કાઢી આવું કરે છે તાણ અને 5 વાગે 5 વાગે ની ચકરી આવે તમે શું દૂધ ખો હા, તો દુકાનની શાક આવી પડશે આમ દુકાનની સા તો ખાઈએ પણ આ તો કીધું લાવ ડોબું ચોક સારું હોય લઈ લઈએ તમે આ ભેહ લઈ જઈને તો કદી દૂધ પીવા નહીં છો એવું છે આ તો તમે કીધું સારું કર્યું ને ગમે લઈ જાઓ હમણાં તાણ આ તો નહીં કઢાળ પાહું હાવ ડોબું એવું છે મારા પાહું આમ દેખાતું જ નહીં મારતું એ તો તમારે ડોસી તો ડોવા બેસીને તો પાડશે પાહા ના એવું નહીં કરવું હોય આવું ડોબું તો આપણે નહીં જોતું તાણના કરતે તમે તો પૈસા બગાડ્યા વાળા કોક બીજું કોક લાવો આવું ના લેતા ડોબું આ ગમે તે બીજા તો ગોચ્યું બીજે ચોકની હારી લઈ લેવાની આવી શું કરીએ છીએ કારણ ધણી દેખાતો નહીં હોય એ જો હશે ચોક રખડતો હોય કેવું એમ હું વેચવા કાઢ્યું ને ધણીને હાજર ના રહેવું પડે આમ તો હાજર રહેવું પડે પણ એ તો ચોઈ ગયો છે હાલ લેવડો તાણ હા તો સારું કર્યું ધણી હાજર નતો હા નકર તમે આવું ડૂબું લઈ જઈને શું કરો વાતે સાચી આમ તો તાણ હાજર હોય એટલે માર હાલ લે નાખી આવજો તાણ આ તો વળી તમે હગા હતા ને એટલે કીધું પાછું કીધું વાત આજે આમ તો હાકાન જોણ કરેલી હારી કરેલી હારી વાત સાચી આમ તો હા આવજો તા એ હારું એક મારા બેટો આમ તો ધણી તો હાજર દેખાતો નહીં પણ ડોબું સારું કર્યું પેલા ધણી કીધું ના ગમે તે લઈ જાઓ તો આમ તો હા જોણ કરી સારું સારું કર્યું ડોહા જોણ કરીને ગમે તે લઈ જાઓ તો અમાર તો ડોશીને દોવા ના જો તો ડોશી અમાર તો રાડ કરો અને કે ચોથી આવું ડોબું લાવ્યું છે શને ડૂબું ડૂબું કરતા કરતા હેડે આવો તમે આ પેલું ભેહ નથી બોધી જોવા ગયો તો ચોકન બોધી દી પે કેજો એવી કની હતી રે એ ભેંસ કે તમારે એ બધું હોર્યું ભેંસ જોવા ગયા તમે જોવા જોઈને આવ્યો તે ગમાડી ઓછી એ બે હતા ઓછી ચમ એ બે તમને બધી ખબર છે પછી ભેંસ ને મારે જ વેચવાની હતી તમારી હતી ઓવા. અમને ખબર નથી પણ હું એ થઈને નીકળ્યો તો તે પેલા બોધેલી હતી બે બોધેલી હતી હું પહેલી હતી કે બીજી હતી આ પહેલી હતી ને એરી હા તો એરે જ જોઈને એરી હતી આવ્યો. હા, ને? એરે. આ તમને કોઈને હળિયો ચોપી હતી હળગાઈ ના ના અમન કોણ હળિયો ચોપાય મને એવું લાગે કે તમને કોઈ કીધું છે મને કોઈને કીધું નહીં પણ હું જોઈને તરત મને ઓછી એ બેઠી ને એટલે પાછો વળ્યો તમારે કોઈ કીધું હાચું કોકી તમે કઈ કીધું કોઈને કીધું નહીં મને તમને એટલે હું કીધું? પાછો વળી ગયો તરત તમે રાહ દો મને બધી ખબર છે તમે કીધું છે હળિયો ચોપી કોકી હળિયો નહીં ચોપે કશું કોઈ હતું નહીં કણતો કણ તું મને ખબર છે બધી કોઈ નતું હું જોઈને તરત પાછો આવ્યો છું બાજુમાં ડોહો હતો કે નતો ના ડોહોય નતો આ તો પણ તમે ના પાડો એમ કો ક્યાં નતો ડોહો નતો ડોહો હાર હાર તને તમે જો હા આ તો ગવમ કઈ આવજો લેવી તો આવજો હા તો મેં ફોન કર્યો તમને માર વેચવાની છે હો. હા જોરાય તું તો અવાજ જો કાયદો એટલે મારે પેશન ગ્રાહક નહીં વેચવા દેતો એ રહ્યો તો જવાબ આલે આતે કે ગોઠાઈને રેવડી પાડો કઈને મારા ગ્રાહક બગાડે હેર્યો ઓય આ વાખે તને વાખે ની બરાબર હાલે તને શરમ આવા લ્યા બે તો તને શરમ આવા એટલા તું મારા ગ્રાહક ક્યાં કેટલી ફેર આવે તે બધું પગાવે લાકડું નાહી દે બકા રાખું તો નહીં રે લાકડાના કોમ નહીં એટલા તું મારા ફેશન ગ્રાહક તો આવે એટલી ફેર કેમ બગાડી હું ગ્રાહક ને કેવા આવ્યો અલ્યા મારા જેટલા ગ્રાહક આવે એટલે તું બગાડી મારે પેલો સતરાઈ આયા તો આ પેલા મહેશજી હમણાં આયા હું એમને પેલા વાટમાં ભેગા થયા તા મને રહ્યા એટલે હું કીધું એટલા હું કીધું પેલા ભેંસ જોવા ગયા તા કે હો એ ફેશન જ રણાગત કરીને કોક આવતા હતા
કાયા થઈને આવતા હતા ને એવી રીતે એટલે તમે કોક તો કીધું અમને ખબર હતો કશું કીધું નહીં અને ગમી નતા ડોબું. માહીજી રહ્યા ને ડોબુ ના કર પેચ છે એરા માહીજી રહ્યા ને ઈકાન એરા આવતા હતા ને તાણ્યું કેતા ખબર હે? એ બે પેચો હતી એક આ સાઈડ હતી ને એક બીજા નંબર ની હતી હું કીધું તમે ચી જોઈને આવ્યા હતા બે માંથી કે આ સાઈડ ની પહેલી હતી એરી એ પેચ પહેલી મારી જ તમે જોઈને આવ્યા તમે રાહ હળિયો ચોપી આવો થોડું કેવરા છે હળિયો ચોપી નહીં હા, હા, તમારે વેચવી હોય ને તો વેચી મારો લાઈન ઘરાક આવા લાવો મોટો ભાઈ છે ન્યાનો ભાઈ રહ્યો ને આ મોટા માર છે અને હારું ની લાગે રવા દે આ પેલું પોઠું બાયડા મેલી ને બે મેલે પાછી નાખ્યો હમ. તમે ભાવ માર ખાવા ત્યાં માર ખાવાની આવે તમે રવા દો મારવા પડશે મારવા પડશે તમે રાહ દે ને બીજું પોઠું મેલે ને ભાજી નાખ અમૂળ દે મોચામાં ડોશી રોટલો ખવડાવે પેલો ગરાક આવ્યો તો હું ઈકણ આવ્યો તો એટલે તું હોય હળિયો ચોપતો નતો ફોનમાં ફોનમાં તો ભાઈ હું ગમે તે બીજા કોઈની બહેની વાત કરતો એટલે બીજા કોઈ નહીં, તો મારી પહેલી વાત કરતો હતો અને હજુ કહું હા, સુધરી જા કોઈને ગરાક ના બગાડતું હા, ને પછી સાહેબ. એક થાપ દોત પાડી નાખો બધા તમારા ભોય પડ્યા ખાય વાય નહીં રાખું હા. અને સાસ ખાવી પડશે ખરેખર હા, તમે ખાય વાય દોત બધા પડી જાય ને તો એના કરતી સોનામાં ના જતા રહો તો તમે હવે કોઈ કેવું નહીં તમે જો જો, અને હવે પહેલા બીજો ગરાક બગાડે ને તો આ વચ્ચે ગુડારે ભાજી આમાં નાઈ ગયો હોય એટલે ફેચ નવડાવો એટલે ગરાક ને ગમો હા તો નવરાશો તમે હા તો તમે પેલા ને નવરાવો. ઓય ભાજી નાઈ ગયો તમને તો ખબર નહીં ફેચ નવડાવો તો હા નવરાશો તમને કોઈ થાય અમાર ભેસ છે અને એલા હળગાવતું ના ને કે મેરો બૈડા પોઠું તો ઊંધું પડે કે પોઠો મહી નાખ એટલે ભોટું તારા જેવું લઈને પોઠું આવ્યો તારા જેવું નહીં કે પોઠો મહી નાખ્યો વધારે જો કે મારવા આવી જાય ત્યાં તો હું કદી વેચવાના દઉં હવે હવે ના આ જોડે કોઈ હુજવા તો નહીં દેવા મને આગેવાનને ફોન કરવા દે આગેવાને ફોન ઉપાડતા નહીં જો જલ્દી મોટા થઈ ગયા છે એટલે તો ચોથ ફોન ઉપાડી પાછા હલો આ આગેવાન હવે ને આ મારા ભેંસ ગાય વેચાવાની હે આ ગાય નહીં યાર પેલી ભેંસ વેચાવાની હે ભૂલી ગયો હા ના જોરે ના ત્રાસમાં હું ગાય ને ભેંસ બધું ભૂલી જ ગયો કોઈ યાદ જ રહેતું નહીં હા મને મારે ભેંસ વેચવાની હે ને એટલે મારો મોટો ભાઈ જોરે રહ્યો ને એરો ભેંસોના ગરાગી કે નહીં ટકવા દેતો શું કરે ખબર ફોન કોઈના વાતો કરે ના કરે ને ગરાક હું હાજર ના હોય એટલે ગરાકો શી કરું ગમે તે હળિયો ડુંગર ચોપે જાય ને તે ગરાક એક ટક ના ગરાક જ જતા રહી બધા કે રહેતા જ નહીં એટલે હવે તમે આવો હોય કને તમે ગરાક લઈને આવો તે મારે પૈસે વેચવડાવો અને કાર્યો ને કે ગરાક ટકવા બકવા નહીં દે પાછું હા એટલે તમે જલ્દી આવો હો હાલો હો આગેવાનને ફોન કરે હવે એટલી ગાળ તો આગેવાન આવી જાય એટલી ગાળ તો મને હોય રહ્યા જ ને કા જોરે બીજા ગરાકે ભગવાન છે પાવ નહીં રહેવા દે શિખર જ્યાં જુના ભવાની દુશ્મની વાળા શિખર આવ્યો ખબર નહીં પડતી કોઈ હવે આ આગેવાન આવ્યું તાર જવા તો હા બાજુ એટલી ગાળ આવી બેહવા દે મને હોય બેહવા દે તો જવું જ નહીં મારે હોય ભૂર્યા દે અલ્યા તો જોકે તો હેડી પગે થાચે હવે તો કરવાનું હા બેસો તો બાપા જિંદગીમાં ના લેવી હારી પેલું તો આવી રહ્યો હો પાવજી આવો બોલો આવો તમારે કેવું પણ આવો એમ. હા આવો આવો બસ હા. આ ભેંસ વેચવાની જ લેવા જ ને હવે તે તમે કીધું તો એટલા પૈસે જ લેવા આવ્યા છે કોઈ હવે ડોબું લેવા નહીં આવે હા ડોબું નાખો મજા નહીં આપણે જોઈ લેવડો હારી હારી ગયા ઉઠાડું ફિકરું કરકી ભાઈ ઓર આગજો બા થોડું નામ મેલો શું મેલા હોવા ના ના મેલો આ ચમ બે હોકણોથી ગોધી એ તો પેલો લડવા જાય પેલો બાજુ પાડે મારકાણી તો નહીં ને ભાઈ મારકાણી નહીં એટલે પેલું આ ચાર વચ્ચે નાખે એટલે પેલી કેવું થાય ખબર પેલી ભેંસ ને કે મને વધારે નાખે ને કે મને વધારે નાખે નાખા તો હું પેલા બે લડી એવું હોવા હા તમે ભેંસ જુઓ હા ફોન આવ્યો હલો હા બોલો એટલે આ તમે શાંતિ રાખો હું આવું તમે શાંતિ રાખો ખાલી ચહેરો મારો વાળો હું ફટોફટ આવું હું દોમું બાંધવા આવું દિલુભા હા. તમે ભેજ જુઓ હા. અને પેલો મારો ફોન આવ્યો પેલો દોમું વાળ્યું પોણીમાં હા તે કીધું હું જાઉં આવું વાળી દોમું આવું જલ્દી જઈને આવો ભાઈ હા તઈ જતા ના રહો બા મારે મોડું થાય હું ભાઈ હાલ જ આવું હા હાલ જઈને આવો જોડો પાવડો સિકમ પડ્યો એટલે આ તો ધણીએ છે ભેંસો ના જોજો તો ભેંસ જોવા ખરા ટાઈમ એરા નહીં ભેંસ તો હારી છે પણ થોડી ખોમી છે નવરાઈ નહીં ને એટલી ખોમી છે બીજી તો કમ્પ્લીટ જ છે સાનો ટેન્શન ના લઈ જા મારે કણ તો હું લઈ જવાનો તો તને પેલા નવરાઈ દે કમ્પ્લીટ તો ક્યાં ભાવ રે ને એ કોઈ લેવા પણ હવે અરે આવશે ચાણે હવે કિંમત મારી વડકીવાને શું કરી છે 40,000 ઉપર તો મારા હાલવા નહીં મને 40,000 ઉપર કેમ તો મારે તો નહીં લઈ આમ તો એટલી જ છે પ્યાર હા હા હા
આવો ભાઈ દેખાતા નહીં. હમણાં દેખાતા પેલા હતો તમારા ભાઈનો ફોન આવ્યો હતો ને હા. એટલે ત્યાં જોવા આવ્યો તો બીજું કઈ નહીં. હારી હારે ને બે ત્યાં તો હારી પણ આમ થોડું ઓછું ચમ એટલે હું ઓછું હોય ના મામા મોદી બહુ પડે એટલે હું થાય તાવ આવ્યો ચકરી આવે ચકરી આવે અલ્યા પેના વાળી ચકરી આવે એટલું બીજું આમ પાય હારી ભે હા દૂધની હારી પણ ચકરી આવે પાય પણ એવી ચકરી આવતી હોય તો પછી શું કરવાનું મારે આમ પાવો મારા બહુ મારા છોકરાને બોકરાને ઓહા પડી પડીને મારા મારે એ કહેતો લે પણ માવા માં તો હું તો ઘેર હોય ને એટલે છોકરા બધા આગા પાછી બે કરે પછી એવી તો તને લઈ જઈને શું કરું કે મારે આમ એટલે આમ કેવી ચકરી આવે હોય પડી જાય ઉભી ઉભી અને રોજ હાલ તો કમ્પ્લીટ ઉભી છે એની નાથે એનો હોજના ટંગ ની 4-5 વાગે જેવી ભય પડે એટલે દોવાન ટાઈમે ભય પડે જોવાન ટાઈમે ભય પડે હા એવી હાય હા તો સારું કર્યું તમે કીધું અમારે તો મારો સોદો થઈ ગયો હા તો તમે જોયેલા ને પેલા પેશન વ્યાપાર એટલે વળી થોડા જોયેલા એટલે વળી કીધું કહી દેવાની થાય. એટલે હું આઈકણ ફેલાઈ તો ફોન આવ્યો તો હું આઈકણ તમારી આઈકણ તમને નહીં ખબર હા એટલે જ ને નકર પછી જેવું લાગે તમને કારે બાજુ હતા ને તોય હોવાને કીધું ના હાજી તમે આના વાત સાચી કરી હોય ને જોણ કરે પૈસા ખર્ચ છે ને ખોટું પછી પૈસા ખર્ચ છે ને બધું ત્યાં બધું હા એટલે જ ને હા સાચી લેવડો તાર હું જાઉં હા અને આવા નવા કેટલાય ગ્રાહક આઈને જતા રહે એવું સારું કર્યું તમે કીધું તાર નહીં હોય ને તો 10 આયા પણ બધા પછી ચોથી બે આ સારું કર્યું તમે કીધું ને માર તો હમણાં કપાળે ચોલનો દેતો હા પૈસાનું પોણી થોત પૈસાનું પાણી થતું થાય પૈસાનું પણ એક જણ મારી ગયા કરવાનું મારે હા લેવડો તાર હા તો હેન્ડેલ જ માથા પડી સાચું કહું સારું કર્યું પેલા જોરે હતા એમ ભાઈ સાચું બોલ્યા મારા તો આવડો મોટો ચોલ્લો થત કપાળે ઓ દિલુભા શું થઈ ગયા હા આજે તમે ઓ તો ઘણા દાડા જોયા તમને ઘણા દાડા તમારા ગામમાં પધારે બોલો હું એટલે ચમ કોઈ કોમથી આવ્યા હતા કોમમાં હા કોમથી આવ્યો તો પેલી પાઉજી ના ઓવા એને ફોન આવ્યો તો હા કે પ્યા મારી વેચવાની કીધું લેવા જોવા ગયો જોવા જતા ને તો એ બેઠી એ થોડી ઓછી બેહાય ફોન તો આવ્યો ભાવજી નો મારા પર હા તો આજે મને મારે ભે વેચવડાવો ને મૂકું હળો હું આવું છું કુવા પર હમણાં જ જવું તે ચમ પાછા કોઈ એ તો અમારી કિસ્મત अच्छी थी મેં બચ ગયા આવો તમે આ બધું બોલાગણ હેડજો તે હળો હળો હું તમને ભે વ્યવસ્થિત લઈ આલો હળો બે પણ મારા એરી નહીં જોતી એ તમે હળો ને મારા અંગાત લે હળો આપણે નહીં દિલુભા એ હારી છે તમે હળો હું તમને ભાવથી લવડાવ તમે શું કાંઈ ચિંતા કરો તમે મારા અંગાત તોડે હું તમને ભેસ બતાવું એકદમ નહીં ઓવા તમે ડાયરેક્ટ પરચીન પાસે આયેલા હો. પડચીન પાછો ને તાર. એરી બાર બે નહીં લે બીજી હજી તો આપણે હા તો બીજી તો હળો ને બીજી બંધી જ છે હળો ને તમે હા આ વગર આવતા રહો તમે ફોન તો કરો તો મને કે હું તમારા ગામમાં આવ્યો છું એમ આ તો જો પેલા પાવન ફોન આવી ગયો વળી તું બનો હેડી ને હા તો ભાવને મારા પર ફોન આવ્યો તો મને કે પે વેચો અમુક ઓલો કોઈ વ્યવસ્થિત ગ્રાહક હોય ને તો લઈને આવું છું એ હમ ઓવા. આલ્યો હળો લ્યો દિલબા હા યસ તો તમે જોઈને આવ્યા હતા હા આરી બે આરી હું જોઈને ગયો તો એવું છે એમ? હવા હારી બે હવા બરાબર ત્યાં તો હારી જમ દિલબા ત્યાં તો પણ મને થોડી ઓછી બે હા, તમે- નિયાલી થઈ ને એટલે મને નહીં ગમતી હા હા તો હવે તમે આ બાજુ આવો ઓલો ખાટલામાં આવજો બાજુ આ ખાટલો પડે તો આવો બેહો આ બાજુ અને આ પેલા ભાઉ આ બાજુ મને આવતા. બે વતાળવા રહ્યા હા ભાઉજી હા અને કે મો દોમો વાળી ના આવતી હજુ જાય ગયા હજુ આયા નહીં તણી તો હાજર ને મને ફોન કર મને કે ગ્રાહક લઈને આવ ગ્રાહક લઈને આવ તણી તો હાજર રહેતો ને આપણે શું કરવાનું નાનું કરવાનું કે હા જોરે આવો આવો તમે જેમ હકા પહા આયા હોય હા આજે મને યાર અમે પેલા રાવણ પેલા જાતા ને એટલે વળી થોડો સંબંધ છે એટલે વચમાં ભેગા જા રસ્તામાં તો કીધું વળો તો કે પાછા લઈ દીધું જોરે આમાં તો જૂની ઓળખાણ છે બા દિલબા. સાંભળી કીધું થાકવા આયા એના કરતી પહોંચ્યા હોય કીધું તો પણ બા આજીવન હરુપા ના લઈને આવ્યા હવે આજીવન નું નામ કીધું પડે પણ નકમ પડે વળી વળી હીરા ચોક અમારા ગામમાં આવી તો અમારે ધ્યાન ના આવી પાય ઓ દિલુબા હા ઓમાં કેવું હોય તમે જોયા પણ જાય એટલે મૂકું છે મારા ડાયરેક્ટ પાછા એટલે મને કાલ ભાવજી ફોન કર્યો હતો, એ બરાબર? તો જોઈ હોય ને ના ગમે હા એટલે અમે બેન ચમ ના ગમી તે એવું ચમ દિલબા યા તો એ ઓછી બેન ચમ પણ શું હતું એ ઓછી મને કયો કોઈ હોય તો કયો એના આ ટબલ છે તો ખબર પડે મને આવો ભાવજી આલ્યો પાણી વાળવા જો તો દોમ વાળી જાય હગા તમે ચેલા હું તો હેડે તો પાછો તમે યાર. એ રીતના તમે હાજર રહો કે ઘરાક આવીને જતું રહો. મારો ખેતરમાં કોઈ નહીં લખું હા તો પણ બેમાં કરી દેવું તું ઘરાક આવ્યો તો ન્યા તૂટી જાય તો અરે હું શું કહું છું હા, બોલો. દિલબાના પે ગમી દેશ છે ગમી ગમે ને દિલબા મારા લેવી જ નહીં રે નવરાવતો નહીં ને ભાવ પણ દિલુભા પેસ હું હાલ જ પાઉન કહો એક આખો આબુથી નવરે છે પછી જ લેવા ને તમે ના મારા બે નહીં લેવી હવે શું નહીં લે બેહો હું જવું જોરે તો હેડે વાહ, વાહ, વાહ.
મારા કોમાં થોડું વાહ વાહ વાહ. કોકમરી વસાણા વાહ, વાહ. ઉઠી ગયા ચમ તમે ઉઠી જાય પહેની વાત આ એ લોકો ખબર ના પડી તો ભે ગમતી નહીં પણ એમને ના ગમતી હોય તો હું કહું છું ને ચમ એમને નહીં કે નવરાય નહીં બરોબર ભાવજી ના લેવડાવાય એ તો પણ એમને હું ગમાડું છું ને બે મને ગમે છે નવરાવ છે ભાવે ખાવું ટમાટર લઈ જવાનું મારા નહીં લેતા પણ હું બેસો રાખું છું જોરે તો બે વ્યવસ્થિત ભાવથી પટાવી છે લેવા દો લેવો તો લઈ લો લ્યો હું તો નાની ના હું સાચું કહું હા કયો એ બેના હે ને ચક્રી આવે હે. કને કીધું ચકરી આવો મને શું સાબુથી ચકરી આવે એટલે હું એ બે તો હું નહીં લો એરા આ હગો કે પોચ વાત થાય ને ડુવન ટાઈમ એટલે કે ચક્રી ખાઈને ભોય પડે પે હા બારો તમે આવો છો ને એટલે વાર ઓમ તાગ્યું તમને ચકરી ખાઈને ભય પડે ભેંસ પાવજી. તમને કને કીધું પેલા એમ કહેજો પાવજી તો બંધ મારી કોને કી થાપો દોત પાણી નાખ્યું હું મારી વાત ઓફર બંધ શું હતું જોરે સાચું બોલજો શું છે તમે જેવો કઈ કોઈ ના કશું શું છે તમારે શું છે બે ભાઈ કાશું ને શું એટલે હું ચિત્તર ગરાગા એટલી ફેરાર્યો કોક ને કોક વચ્ચે હા એટલે પણ એનું કારણ શું છે એની ટબલ તો કોક તો હશે ને શા માટે એનો કે આવું એ હારો જેમ છે એમ બરાબર છે એ હગા તમે સાચું કહેજો અને ચક્રી આવે કે નહીં આવતી પે હા એ તો તમે વાપરો દિલુભા તમે કોનમાં જોરે કોનમાં વાતો ના કરજો મને જેવો મને કયો હવે ચક્રી આવે છે એ તમે શું સાબુથી કયો ચક્રી આવે છે કને કને કશું નહીં આવતું ચમ ઘરા કાઢો આ તમે કે શું હતું? કોને કી ટેમ પાડે મુઈને કી થાપો હા નહીં પાડો ભાવ મારી વાત તમારે બે ને આ બીજા ઝઘડામાં ભેંસને શું કાં તમે વચ્ચે લાવો હું એમ કહું. તમારો બીજો કોઈ ઝઘડો છે બીજું કોઈ નહીં ઝઘડો મને કોઈ ખબર જ નહીં ખબર નહીં 10,000 રૂપિયા લઈને બેસી ગયો ખબર નહીં શાના 10,000 રૂપિયા મારો બળદ વેચ્યો તો હા 10,000 ડાયરેક્ટ દલાલી કાઢી હવે અલા એવું કરાય ને ભાવ પણ મને ખબર નહીં આ તો ગામમાં પેલા સિદ્ધુભાઈ મને કીધું હા. કે બળદ તો ખાલી 2,000 માં આલ્યો આ ઓયથી તમારી જોડેથી લઈ ગયા નીકળ તો 30,000 માં વેચ્યો સારું બરોબર હું તમને 10,000 લાવું તમે આપી એમનું કીધું મને દિલુભા ભેંસ તમે હે ને ભેંસ સારી મારી ઘર અંદર ભેંસ લઈ જો કેમ કે મારા ગામનો જ છે ભાવ બરોબર એટલે મારે તો રોજ કહારો છે તો એ ભેંસ લઈ જો કોકની વાતો ના આવશે એવું ઓહો. આમ હમણાં આ હગા એવું કીધું ખબર ઈ હગાના 10,000 લેવાના હતા ને એટલે તમને ભડકાવતો હતો તે પણ તમારે એવું ભાઈની 10,000 દલાલી ખાતે તમારે શરમ નહીં આવતી એટલે ભાવ હું એટલા તો બધા ગ્રાહક પાછા કાઢ્યા હા પણ તમારા પેટમાં દુખતું તો મને કેવું હતું કે મને આ પણ પેટમાં હું એને કીધું તો એ જો માનતો જ નતો તમારે 10,000 હું હલાઈ દે બસ બીજું તો કોઈ નહીં મારતો તમારે 10,000 પણ આમ થાક્યો આગેવાન મોટાથી પાહા તો ખબર પડે અલ્યા, તને 10,000 નું તો કીધું તું હારો શાંતિથી એમાં નતો બેહો. વાંધો નહીં, લડશો નહીં તમે હું કહું હા બોલો ઉભા રહો તમે. ચાલો આ ભેંસ લઈને ચલા ભેંસની કિંમત કરજો પેલા આપણે ભેંસની કિંમત તો 50,000 હા આગેવાન એ 150,000 કહેતો દિલુભા તમે તારી મારું મોન રાખશે ભાવ તમને 40,000 માં આલી જો હું કહું છું ભાવ બરાબર ને ચેલેન્જરમાં હારો ચેલેન્જર કોને તો રાતથી 40,000 માં આલી દેજો ને મહેમાન પૈસા ભરવા આવો ને હા. એટલે ખરેખર 10,000 એ તો 10,000 હું હલાવરાયો છું ને હા, હવે તો પેલા તમારે હું આજે મને હું પૈસા આલ્યા. હા, બધા પૈસા મારા બરોબર? હા 10,000 તમારા આવી જાય પણ તમે કહેજો કે ભેંસ સારી છે કોઈ ખામી નહીં એવું કહી દો તો કશું કમી નહીં એમ કહી દો કે હું ભડકાતો તમારે યાર, ચમચે યાર કીધું ભ્યાના ચક્રી આવે કે તમે દોવાના ટાઈમે 5 વાગે પછી મારા ભ્યા લઈ ગઈને દિલુભાન મારા કોક તો આઈડિયા કરો 10,000 મારી વાત અપરોચ જોડે દિલુભાન કહી દો કે આ બધી હું તમને ભડકાવતો હતો કોઈ મારા 10,000 હારું જ હું આ જુઠ્ઠું બોલતો હતો એવું કહી દો એટલે એમને વિશ્વાસ બી આવે. 10,000 તો તે બધા ગ્રાહક પાછા કાઢે તમે ગરાક તો બહુ પાછા કાઢ્યા છે કેટલા લગભગ 10-15 જેવા એટલા આના ગ્રાહક પર મને રીહ એટલા આવ્યા. દાડાના પોતનો સો તમારે લેવા તો અહીંયા જોડે. 10,000 લેવા તો મને કીધું ને મોં લઈ દો તો એ નથી 1,000 નો પણ આજે હું કોક શીખવાડો કે ભાઈની દલાલી નાખવાની ભાવ ભાઈનું દલાલી ના ખવાય થોડું સમજો હવે જેમ છે તે દલાલી કાઢી ના કરતી તારે કોક ના ગરાક પાછો આ તો વાળી ગ્રાહક તો પાછો વાળે પણ તમારું જ કામ પૂરું કે ના તમે પૂરું મારી દલાલી ગાડી તાણી પાસે વાળે ને. અને ભાઈ એમ તો આવા વ્યવહાર ના હોય દલાલી નો ફલાની નો હા નકા આટલી આ ભેંસ તો મું જ હા વેપારી. તો ચાલી બે હાલી 10 પેલા તમને હા, તો આવવા એમને- દેજો અને 10 હાલી. બરાબર એ તો મને આપશે હું આપી દેતો હતો. બરાબર છે હા, હા. હવે બેના ઝઘડો થવા જોવો નહીં આ પૈસા બાબતે બરોબર હા, દલાલી પૈસા અને આ રાગે લગભગ પડીને બે ભાઈને રહેવાનું શું કીધું ભાવ હારો વધો નહીં જો દિલુભા હા. તમે આ ચલો ભાઈ આપણે આ ચલો ભાઈ બે ભાઈ રાગે થઈ ગયો અને આપણને વસ્તુ એ સારી મળી રહે ભેંસ આપણે ઘરે જોતા હતા ઘરે જ મળી રહે બરોબર ત્યાં તો હારી પાય. તમે સવારે પૈસા આલીને ભરી જાવ બે બરોબર પૈસા તો હું હવારમાં ડાલુ લઈને આવ્યો ને એટલે ભરી જાય હા, રોકડા પૈસા. આજે મને હાથમાં આલ્યો બરોબર તમારા હાથમાં નહીં આલો હા આ તો હું આલી દે બરોબર 10,000 વાલી 30,000 તમને આલી દે બરોબર લ્યો હળો તાર. ભાઈઓમાં અને આવા રાગ ઝઘડા- રાખો આવા ઝઘડા કરશો નહીં. ઝઘડામાં જો તમે ભાઈઓ ભેગા નહીં હોય ને તો પછી બહારના તો પછી રાજી જ થવાના હા રાજી જ થવાના એવું સમજો હા હાલો આગેવાનો વધો નહીં હો લ્યો હળો હા લ્યો આવજો તાર હો હા. અમારા મમ્મી આવશું સારું. તું લે વહેલા વહેલા મને હાલ દીધા હોય તો ખરેખર ભ્યા મોજ વેચાલો જ છે. પેલા બોલ્યો તો હું તને 10,000 ના આલ્યો તું મને હું કહેતો કે તારો બળદ 20,000 માં જ વેચ્યો અને તું ઈકણ થઈને 30,000 માં વેચી મારે અલ્યા પણ તું પેલા કીધું હોય
કા મારા ગરાક મેં પાછા વાળે તો તને ના આલ દે જ અલ્યા, હું પૈસા. તને વિશ્વાસે કહી દીધું કે તું તાર તારી રીતે વેચી માર જેમ પૈસા આલી દેજે. તું તાર ચો કહેવાના આપતું હતું કે હું 2000 માં વેચ્યો. મારે તો જેમ સાહેબ બરાબર છે હર્યો. તમારે એમ કરીને ભાઈ આ પૈસા ખાવાતા. હા લેવડો હતો ને હળો ક્યાંય ચાલ હાલ્યો તમે હવે કાચો. ચારા વાળવા જો હટો હું હવે જઉં. હારે જો હતા હા આવજો હવે હા હા જો મને જા દે હવે પાણી વાળો